तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવાના છીએ। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली हवामान खबर की बात करिए तो ऑगस्ट में परेश गोस्वामी ने मोटी आगाही। तो विगतनी बात करिए तो गुजरातना जाणीता हवामान निष्णात परेश गोस्वामीए ऑगस्ट महीना में केवो वरसाद पड़शे ते अंगेनुं अनुमान कर्युं छे, जेमां जणाववामां आव्युं छे के जुलाई महीनानी जेम ऑगस्ट में पण सारो वरसाद पड़शे अने आ महीनामां ચોમાસું નિષ્ક્રિય नहीं थई जाय एटले खेडूतोने चिंता करवानी कोई जरूर नथी। तो ऑगस्ट महीनो तो सारो रहेशे અને સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સારો રહે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે। જો કે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે અને 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાનું છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદીપુરા વાયરસ બન્યો ચિંતાનો વિષય। તો વિગતની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનો જીવ ગુમાવ્યો છે। તો વડોદરાની એસએસસી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ એક બાળકીનું મોત નીપજ્યું છે। તો વડોદરામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા છે, જેમાં 19 બાળકોના મોત થયા છે। તો હવે રાજ્યમાં આ વાયરસથી થયેલ મોતનો આંકડો 150 ને પાર કરી ગયો છે। તો ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 57 થઈ ગઈ છે। તો આ જીવલેણ વાયરસથી 66 દર્દીઓના મોત પણ થયા છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત। તો વિગતની વાત કરીએ તો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। તો આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરવાની ખેડૂતની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં ખેડૂતના દેવા માફ થવા જોઈએ। મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 20,000ની સહાય। તો વિગતની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે। આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર। તો વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી મેરી લાડલા બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1,500 રૂપિયા આપે છે। હવે 1,500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને વર્ષમાં 3 ગેસ સિલિન્ડર ફ્રી આપે છે। તો આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરી નાખવામાં આવ્યો છે મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય। તો વિગતની વાત કરીએ તો સરકાર તમને 6,000ની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા એમ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે। તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયા આપે છે। આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આટલા ખેડૂતોના 2,000ના હપ્તા બંધ। તો વિગતની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભો વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી રહી છે। તો એગ્રીકેસ્ટર યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની 5 ક્રિયા સોમવારથી શરૂ થયેલી છે। તો ડિસેમ્બરથી પીએમ કિસાન સન્માન નિધિના રકમ માત્ર એવા ખેડૂતના ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી હશે। ખેડૂત રજિસ્ટ્રીમાં ખેડૂત અને તેના પિતાનું નામ, તેમની માલિકીના તમામ ગાંઠા નંબર, સહ એકાઉન્ટ નંબર, ધારકના કિસ્સામાં ખેડૂતનો હિસ્સો, મોબાઈલ નંબર, આધાર નંબર અને ઈ-કેવાયસી સહિતની તમામ વિગતો હશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો। તો ઓગસ્ટની 1લી તારીખ સામાન્ય લોકો માટે મોંઘવારીનો નવો ડોઝ લઈને આવી છે। તો સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે। આ ફેરફાર બાદ 1 ઓગસ્ટથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થઈ ગયા છે। જેની રાહતની વાત કરીએ તો ઘરેલું ગેસ સિલિન્ડરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 8 થી 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જોકે આ વધારો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે જ છે। આ વખતે પણ ઘરેલું ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ખાતર લેવા માટે 15,000ની સહાય આપવામાં આવશે। તો વિગતથી વાત કરીએ તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે। તો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે યોજનાઓ બહાર પાડેલી છે। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। તો ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે। તો રાજ્ય સરકાર ખેતીમાં ડ્રિફ્ટર ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબેશન ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 3,000નો હપ્તો ખાતામાં જમા। તો વિગતથી વાત કરીએ તો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ માત્ર એક વાર્ષિક 6,000 રૂપિયા આપવાની યોજના નથી। તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને હરેક મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ આપે છે। પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે। જીવનના મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને 3,000 મળવાનું શરૂ થાય છે। આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તમને માનધન યોજનાનો લાભ નહીં મળે। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી વિવિધ ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।